ઇફ યુ ડોન્ટ થિંક કે બધા માટે આપણે જો ન વિચારીએ તો બધા માટે કશું થઈ જ ન. તમારું પરિવાર અમદાવાદ સિટી સાથે કેવી રીતે અને કેટલા સમયથી જોડાયેલું છે અને હિસ્ટ્રી અગર તમે બ્રીફલી જર્ની કહી શકો. Shantidas Sheth, that is the ancestor I'm talking to you about. He was a jeweler at the court of Akbar. એ વખતે અમદાવાદમાં એક બહુ જ જૂનું મંદિર હતું, ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર. એટલું બધું સુંદર હતું કે એ જ અરસામાં લગભગ ઔરંગઝેબ was Subedar of Gujarat. So he took over the Jain Derasar. Shantidas Sheth, he wrote to Delhi, spoke to the emperor, "You are our protector. How can you take away our things?" Listening to him, Shah Jahan gives back the temple to him. And by that time, the Jains didn't accept it and the temple went into disrepair. આજે તો એનો નામો નિશાન નથી. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ જયશ્રીબેન લાલભાઈ સાથે કે જેમના ફેમિલીનું નામ અમદાવાદ સિટી સાથે એક પર્યાયી રીતે જોડાઈ ગયેલું એમ કહી શકાય. કસ્તુરભાઈ લાલભાઈ, કો ફાઉન્ડર ઓફ અરવિંદ મિલ્સ, હી હેઝ બીન ધી કો ફાઉન્ડર ઓફ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી. તો આવી બધી વસ્તુ જેનાથી અમદાવાદ ભારતભરમાં અને વિદેશમાં ઓળખાય છે, એવી બધી વસ્તુઓના પાયામાં આમનું પરિવાર રહેલું છે. તો ચલો આપણે આજે વાત કરીએ કે આ પરિવાર અમદાવાદ સિટીને કેવી રીતે જુએ છે. There was a very peculiar way of life in Pod. એક લાઇફસ્ટાઇલને તમે કેરેક્ટરિસ્ટિક્સમાં આર્ટિક્યુલેટ કરી શકો. અત્યારના લાઇફસ્ટાઇલમાં એમાંથી શું આપણે ઇન્ટેક્ટ રાખ્યું છે? એ લાઈફ આપણે નથી રાખી શક્યા ખરેખર, કારણ કે પોળની લાઈફ વોઝ મોર અબાઉટ શેરિંગ. સ્ટ્રક્ચર ઓફ પોળ એવું છે કે રસ્તો એકદમ નેરો, અંદર તડકો ન આવવા દે, અને પછી ઇટ ઇઝ વેન યુ એન્ટર ધ હાઉસ તે અંદરથી આખું ઘર ખીલી ઉઠે. એટ દેટ ટાઈમ પીપલ લિવ ટુગેધર. આજે તમે જોડે રહો, ઘણું તમારું બિહેવિયર જુદું, તમે યુ ગ્રો અપ ડિફરન્ટલી ઓલ્સો. જે પ્રિમાઇસીસમાં આપણે અત્યારે બેઠા છીએ, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, મેન્ટેન કરવામાં, એને આગળ વધારવામાં, મ્યુઝિયમને ઇન્ટરનેશનલી રેકોગ્નિશન મળે, બહારથી આર્ટિસ્ટ અહીં આવીને પોતાના એક્ઝિબિશન્સ કરે, એની માટે ઘણી બધી મહેનત કરો છો. તો આ પ્રિમાઇસીસનું અમદાવાદ માટે શું મહત્વ છે? The collection in this house also has a unique history. This belonged to Abanindranath, Govinendranath and Karakendranath, the three brothers of Calcutta. They were nephews of Rabindranath. It was their personal collection which they had gone all over India and bhegu karyu. But they came into financial distress and wanted to sell. India માં કોઈ લેવા તૈયાર નહોતું આખું collection. Dadaji was not an art collector, but આખું collection without seeing anything he bought and brought it here. વાવ. અમદાવાદ તમારી નજર સામે કેવી રીતે ચેન્જ થયું નાનપણથી અત્યાર સુધી જોવો તો? હું નાની હતી ત્યારે અમારું ઘર રાઈટ ઓન ધ રિવર હતું. અમે ઉતરીને નીચે માછલીઓને ખવડાવવા જતા હતા. ઇટ નેવર બોધર્ડ અસ. મજા આવતી હતી. એન્ડ ધેન ઓફકોર્સ નાઉ ધ રિવરફ્રન્ટ હેઝ હેપન્ડ. આઈ થિંક ઇટ વોઝ અ ગ્રેટ બૂમ. લોટ ઓફ ઓપિનિયન્સ આર દેટ વી હેવ narrowed the river. પણ મારા હિસાબે ઘણું સારું એ થાય ને ઘણું જે પહેલાંનું હતું એ ખોઈએ નાખો. પણ વિધાઉટ ધેટ ચેન્જ, how does one progress? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ સરસ મજાની સિરીઝ પૂર્વ અમદાવાદના દિલની વાતો, એટલે ઓલ્ડ ટાઉન, જે રિયલ અમદાવાદ છે, જે આપણો વારસો છે, જે હેરિટેજ છે, એની વાતો આજે કરવાની છે. એન્ડ હુ બેટર દેન ધ ગેસ્ટ દેટ વી હેવ ટુડે ટુ ટોક અબાઉટ ધીસ બ્યુટિફુલ ટોપિક. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ જયશ્રીબેન લાલભાઈ સાથે કે જેમના ફેમિલીનું નામ અમદાવાદ સિટી સાથે એક પર્યાયી રીતે જોડાઈ ગયેલું એમ કહી શકાય. બંનેને તમે અલગ રીતે જોઈ જ ન શકો. એમના પરિવારે હિસ્ટોરિકલી સિટીને એટલું બધું આપ્યું છે કે એક રીતે સિટીના ડેવલપમેન્ટમાં ખૂબ જ મોટો ફાળો એમનો રહ્યો છે. કસ્તુરભાઈ લાલભાઈ કે જેમનાથી આ લીગસી મોડર્ન હિસ્ટ્રીમાં આપણે બધા ઓળખતા થયા, એમના ખાલી કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ તો હી હેઝ બીન ધી કો ફાઉન્ડર ઓફ અરવિંદ મિલ્સ, હી હેઝ બીન ધી કો ફાઉન્ડર ઓફ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, which then founded Ahmedabad University, which then founded IIM Ahmedabad. તો આવી બધી વસ્તુ જેનાથી અમદાવાદ ભારતભરમાં અને વિદેશમાં ઓળખાય છે, એવી બધી વસ્તુઓના પાયામાં આમનું પરિવાર રહેલું છે. તો ચલો આપણે આજે વાત કરીએ કે આ પરિવાર અમદાવાદ સિટીને કેવી રીતે જુએ છે. તો ચલો શરૂ કરીએ. જયશ્રીબેન, વેલકમ ટુ ધીસ બ્યુટિફુલ શો એન્ડ રિયલી એપ્રિશિએટ વોટ યુ ડુઇંગ હિયર એટ ધ મ્યુઝિયમ. Thank you, Jayabhai. I too appreciate you approaching us for this, and I'd be happy to speak about what my feelings about this topic are. રાઈટ. તો આપણે જૂના અમદાવાદની જૂની વાતોથી શરૂઆત કરીએ. મારે જાણવું છે કે તમારું પરિવાર અમદાવાદ સિટી સાથે કેવી રીતે અને કેટલા સમયથી જોડાયેલું છે, અને હિસ્ટ્રી અગર તમે બ્રીફલી જર્ની કહી શકો, તમારા પરિવારની હિસ્ટ્રી અમદાવાદ સાથે કેવી રીતે જોડાયેલી છે, એના વિશે થોડી આપણે વાતો કરીએ. એટલે એકચ્યુઅલી અમે રાજસ્થાનના છીએ. વી કમ ફ્રોમ અ પ્લેસ જેનું નામ છે ઓશિયા.
near Jodhpur. રાઈટ. About 500 years ago, our ancestors, they moved from Rajasthan to Gujarat and settled in Ahmedabad. And the first person who came here became an apprentice at the jeweler shop. અચ્છા. And then he was such a sincere worker that the jeweler got his daughter married to him. And then he went on to do great things for the city of Ahmedabad, also for the community, the Jain community. They belong to the Jain sect and deeply involved in the work and the belief and the philosophy of Jainism. Shantidas Sheth, that is the ancestor I'm talking to you about, he was a jeweler at the court of Akbar. And he had great influence there. એ વખતે અમદાવાદમાં એક બહુ જ જૂનું મંદિર હતું, ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર. ઇટ વોઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ સ્ટ્રક્ચર્સ હિયર. એટલું બધું સુંદર હતું કે એ જ અરસામાં લગભગ ઔરંગઝેબ વોઝ સુબેદાર ઓફ ગુજરાત. And it came into his notice, how can such a beautiful building not be ours? So he took over the Jain Derasar, and it hurt the sentiments of the Jains here. And Shantidas Sheth rode, in those days there were no planes or trains or cars. He rode to Delhi, spoke to the emperor that you are our benefactor, you are our protector. How can you take away our things? Listening to him, Shah Jahan gives back the temple to him and the Jains. But by that time, on the sacrifice થઈ ગયેલો, એટલે Jains didn't accept it and the temple went into disrepair. આજે તો એનો નામો નિશાન નથી. But there are poems written on the beauty of this temple. And it was a true fact. So from that time, members of our family were very concerned with the community, with the city. His grandson was instrumental in giving money to the Marathas, telling them not to raid Ahmedabad. So he paid out of his personal monies to stop the raids. And the grateful Ahmedabad, till the early part of the 19th century, paid a small amount of money of the value that is entering the goods that are entering the city, a small percentage of that to the Nagar Sheth family. So in many ways, they kind of believed that the city is ours. It is not somebody else's. Right. And I think that is something today we need to learn. That I am not living in my home. It's like what John Donne said, don't send to know for whom the bell tolls. It tolls for thee. So whatever happens in this city is happening to us. Right. And we have started living in such little pockets of our own that we are not really concerned with the rest of it. If I am happy in my so many square yards, that's good enough. Traffic, if I'm not part of a system, it's okay. I make my own rules and go out. It is this kind of belonging that we need to actually cultivate in our. આપણે જો એવું નહીં સ્ટાર્ટ કરીએ બિલીવ કરવા કે આ મારું છે, તો આપણે સાચવી ન શકીએ કોઈ વસ્તુ. જ્યારે તમે એ માનવા લાગો કે આ વસ્તુ મારી છે, ત્યારે જ એ વસ્તુ સચવાય. કોઈ બીજાની વસ્તુ સાચવવા કોઈ જતું નથી. આજે તમે ખરેખર જોવા જાઓ તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, જ્યારે દાદાજી, આપણે માવળંકર દાદા અને અમૃતલાલ હરગોવનદાસ, 3 of them together founded અમદાવાદ એજ્યુકેશન સોસાયટી. અને એટલી બધી જમીન એ લોકોએ ખરીદી કે ઇટ વોઝ પોસિબલ કે આજના જમાનાની બધી કોલેજીસ, જેમ કે HL કોલેજીસ છે, LM ફાર્મસી છે, MG સાયન્સ, એ બધી કોલેજીસ એ ગ્રાઉન્ડ્સ પર આવી. રાઈટ. સો ઇફ યુ ડોન્ટ થિંક કે બધા માટે આપણે જો ન વિચારીએ તો બધા માટે કશું થઈ જ ન. સાચી વાત છે. અને તમે ખરેખર જોશો તો આ બધી કોલેજીસમાં એમને એકલાની છાપ નથી મૂકી. He got everyone to contribute. એટલે આજે તમે જુઓ MG સાયન્સ હોય તો મફતલાલની ઇન્વોલ્વમેન્ટ લાવ્યા, અમૃતલાલ હરગોવનદાસ HL કોલેજમાં આવ્યા, LD આર્ટ્સમાં અમે ભાગ વધારે પડ્યો. સો બધા લોકોને ઇન્વોલ્વ કરી અને બધી જ વસ્તુઓ એ દાયકામાં અમદાવાદમાં થઈ.
એટલે it is one of the rarest things in any city. You will not find Right. that it is the citizens of Ahmedabad who have gifted to the city of Ahmedabad Right. all these institutions. It is not any one family. Right. And there was a question of naming Ahmedabad University. Many people said, okay, let's name it after Kasturbai. But the consensus was that was not his philosophy of life. We can't name something after him. We have to name something after the city. Right. So though there were suggestions, the decision was taken that we name it Ahmedabad University. Right. Aje even IIM came to Ahmedabad. I don't know if you know about it, but Bombay was a big contender. And against Bombay, Ahmedabad was a small city. But at that time, Jivrajbhai Mehta, Vikram Sarabhai and Kasturbai Lalpai got together. Vikram Bhai brought this thing from Harvard, collaboration from Harvard. Jivrajbhai brought the land from the government, and Kasturbai, on behalf of the business community of Ahmedabad, said we will underwrite the physical structure of this institute. That was the thing that entire financial this thing, he said, we will do it, not Right. I. Right. He said, we will do it. And he got the businessmen and business families of Ahmedabad to contribute to build IIM. And therefore, he could manage to get one of the best architects in the world. So Right. it's the question of how you see things. And this entire higher education hub that today Ahmedabad is famous for, it is because of this kind of Of course. foresight. રાઈટ હાવ હેવ યુ સીન અમદાવાદ ચેન્જિંગ? અમદાવાદ તમારી નજર સામે કેવી રીતે ચેન્જ થયું નાનપણથી અત્યાર સુધી જુઓ તો? હું પણ મુંબઈની છું. અચ્છા. I came here at 21, but now I'm here. I've been here for 45 years. Right. So Good enough time to see the વધારે transition. અમદાવાદી છું હવે. And I'm very proud to say I'm that. I love living here. As a young girl, when I came, it was બહુ જ આમ શું કહેવાય, મારા દાદા દાદી અહીંના છે, મારા પપ્પા અહીંના હતા. ઓરિજિનલી મારી મમ્મી પણ અમદાવાદની હતી, પણ એવરીવન મૂવ ટુ મુંબઈ. પણ હું આવી ત્યારે, હું નાની હતી ત્યારે અમદાવાદમાં સાબરમતીમાં પાણી હતું. અમારું ઘર રાઈટ ઓન ધ રિવર હતું. અમે ઉતરીને નીચે માછલીઓને ખવડાવવા જતા હતા. ઓહો. There was no સુભાષ બ્રિજ. એ બાજુ જવું હોય તો ગોળ ફરીને જવું પડતું હતું. It never bothered us. મજા આવતી હતી. આટલો બધો ટ્રાફિક નહોતો, કેરફ્રી હતું બધું. It was a different અમદાવાદ. પછી હું 21 વર્ષે આવી ત્યારે ખાસું બધું ડેવલપમેન્ટ થઈ ગયું હતું. બધા બ્રિજીસ બંધ થઈ ગયા હતા. પેલી બાજુની સિટી ખાસી બધી ડેવલપ થયેલી. મારા કાકા, મારી બહેનનું ઘર જે where she's got married, ઓરિજિનલી નારણપુરામાં હતું. આજુબાજુ એક બિલ્ડિંગ નહીં. બગીચામાં રાતના સસલા આવે, શિયાળ આવે. It was so fascinating. અને it's just 50 years. And today, Naranpura, you'll be stuck in traffic for I don't know how long. Right. And then, of course, now the riverfront has happened. I think it was a great boon. I see it as that. Right. Lot of developmental opinions are that we have narrowed the river. આપણે એન્ક્રોચ કરી દીધું છે, એનો વેણ આપણે રિસ્ટ્રિક્ટ કરી દીધું છે. પણ મારા હિસાબે ઘણું અમદાવાદનું ટ્રાફિકનું ease is there. It is also a place which is so beautiful that I'm proud to bring anyone here. It is also a spot where people come together in the evening. So Right. I think that's also a great thing that has happened for Ahmedabad. Right. So lots of good things happen. And I think that is, change is that. ઘણું સારું એ થાય ને ઘણું જે પહેલાનું હતું એ ખોઈએ નાખો. Right. પણ વિધાઉટ ધેટ ચેન્જ હાઉ ડઝ વન પ્રોગ્રેસ? કેટલા લોકો આજે વધારે રહેવા આવ્યા છે અમદાવાદમાં ફ્રોમ ધોઝ ટાઈમ્સ. સો એવરીથિંગ હેઝ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ એન્ડ ચેન્જ. ટુડે આપણે બધા જે વોલ સિટીમાં રહેતા હતા બહાર જતા રહ્યા, બટ ટુડે વી મેક ધ વોલ સિટી એન એટ્રેક્શન ફોર બાય ઇટ સેલ્ફ. Right. વી ટ્રાય એન્ડ ક્રિએટ કે ભાઈ ત્યાં જવાનું કોઈક attractive વસ્તુઓ ક્રિએટ કરીએ. I think Abhay Mangaldas has done a great job in helping do that. We have created hotels within that city. Yeah. So લોકોની લાઈફસ્ટાઈલ જે બદલાઈ છે એટલે પોળમાં રહેવાનું અઘરું પડી શકે, પણ
ઇફ યુ લુક બેક, પાછળ જુઓ તમે તો તમને લાગે એ પણ સુંદર હતું. અને આજની લાઈફ ઇન ઇટ્સ વે હેઝ ઇટ્સ ઓન અટ્રેક્શન. આઈ વોન્ટ સે સુંદર, બટ કોઈ જાતનો એક અટ્રેક્શન રાઈટ આજના જીવનમાં છે, કારણ કે હ્યુમન બિંગ્સ જ બદલાઈ ગયા છે. આપણે રહેવાની રીત જુદી છે. રાઈટ. there was a very peculiar way of life in પોળ, કે એક લાઈફસ્ટાઈલને તમે કેરેક્ટરિસ્ટિક્સમાં આર્ટિક્યુલેટ કરી શકો. પોળની લાઈફસ્ટાઈલ એવી હતી. અત્યારના લાઈફસ્ટાઈલમાં એમાંથી શું આપણે ઇન્ટેક્ટ રાખ્યું છે તમારા હિસાબથી મને અમદાવાદીઓએ? લાગે છે એ લાઈફ આપણે નથી રાખી શક્યા ખરેખર, કારણ કે પોળની લાઈફ વોઝ મોર અબાઉટ શેરિંગ. કારણ કે તમે એટલા પ્રોક્સિમિટીમાં રહેતા હો કે એકબીજાના ઓલમોસ્ટ પોકેટ્સમાં જ હો. રાઈટ. અને સ્ટ્રક્ચર ઓફ પોળ એવું છે કે રસ્તો એકદમ નેરો, અંદર તડકો ન આવવા દે. એટલે ઇટ વોઝ બિલ્ટ ઇન, આઈ થિંક, ઇન અ વેરી scientific way that if you also go to cities abroad where એકદમ નેરો સ્ટ્રીટ્સ એટલે હોય કે તડકો અંદર આવી જ નશે. આ બિલ્ડિંગનો છાંયડો આના પર પડે, આના પર પડે, તો આ ગરમીને કારણે તમે એ કરો. અને પછી સિક્યોરિટી, ઇટ ઇઝ વેન યુ એન્ટર ધ હાઉસ, તે અંદરથી આખું ઘર ખીલી ઉઠે. દેર ઇઝ અ કોર્ટયાર્ડ એન્ડ લાઇટ એન્ડ એર કમિંગ ઇન. સો અને ઇટ વોઝ એટ દેટ ટાઈમ પીપલ લિવ ટુગેધર મોર. આજે તમે જોડે રહો તમે તો ઘણું તમારું બિહેવિયર જુદું, તમે યુ ગ્રો અપ ડિફરન્ટલી ઓલ્સો. રાઈટ. આજે તો દરેકને પોતાનો ઓરડો હોય, પોતાનું આ હોય, પોતાનું ટીવી હોય. એક બહુ જ સરસ કોમેડિયન છે, એને એની મમ્મી કહે કે વેન વી વર બીંગ કોટેડ, આખી સોસાયટીને ખબર પડે કે કોઈ છોકરો મારા ઘેર આવતો હતો. આજે તો તમારો ટેલિફોન લઈને તમે રૂમમાં જતા રહો તો કોઈને કશું ખબર જ ના પડે. આખા ઘરમાં એક જ ટેલિફોન હતો અને બધાને સંભળાય તમે શું ફોન પર વાત કરો છો. કે ઇટ વોઝ અ લાઈફ દેટ વોઝ નોટ સો ડિપેન્ડન્ટ ઓન ઓનલી વન પર્સન. એવરીબોડી લિવ્ડ યોર લાઈફ. રાઈટ. યુ રાઈટ. So, in a way, it was good. I like it, but most people may not. You're a very family-oriented person. Yes, I am. I'm still living in a joint family. Both my sons, my 3 grandchildren, my 2 daughter-in-laws, and my husband and myself are in one home. Till some time ago, my father-in-law was with us, so we were 4 generations in one home. Wow, beautiful. I got married and came into a joint family, and I quite enjoy it. મને ફેમિલી સપોર્ટ સિસ્ટમ બહુ જ ગમે. હું મુંબઈથી આવી, ત્યાંથી હું જોઈન્ટ ફેમિલી સિસ્ટમમાંથી આવી છું. અમે ઇન્ડિવિજ્યુઅલી જ રહેતા હતા, પણ મારા મામાનું ઘર વોઝ ધ હબ. અમે બધા જ ભેગા થઈએ. વી વર 14 કઝન્સ. મામા બેસીને રોજ શનિવારે રાતના રામાયણની વાર્તા કરે, મહાભારતની કરે. દેટ ડઝન્ટ એક્ઝિસ્ટ ટુડે. Right. I am trying કે મારા છોકરાઓ સાથે મારા grandchildren, but they are only 3. We were 14. Made a great Right. difference. I can see him sitting there with his specs in his hand, twirling them and telling us stories after stories. Wow. So I think there was some beautiful values that unknowingly just got passed from one generation to another about Right. living together. રાઈટ. જે પ્રિમાઇસીસમાં આપણે અત્યારે બેઠા છીએ, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, તમે આ પ્રિમાઇસને મેન્ટેન કરવામાં, એને આગળ વધારવામાં, મ્યુઝિયમને ઇન્ટરનેશનલી એક રેકગ્નિશન મળે, બહારથી આર્ટિસ્ટ અહીં આવીને પોતાના એક્ઝિબિશન્સ કરે, અહીંયાના આર્ટિફેક્ટ્સ લોકો જોવે, એની માટે ઘણી બધી મહેનત કરો છો. તો આ પ્રિમાઇસીસનું અમદાવાદ માટે શું મહત્વ છે અને શું કામ તમે આટલી મહેનત કરો છો કે વધારે લોકો સુધી આ પહોંચે? હું તમને પહેલાં કહું, થોડું સેલ્ફિશ મોટિવ હતું આ. અમે આ ઘર અમારું એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી છે. Our entire family lived in this house. All of us. And then જેમ જેમ કુટુંબો મોટા થતા ગયા, people started leaving and building their own homes. 1905માં મકાન બનેલું. અમારું ઓરિજિનલ ઘર શહેરમાં હતું, એને લાલભાઈ શેઠનો વંડો કહેતા હતા, એટ પાનકોર નાકા. અને પછી આ પ્રોપર્ટી લેવાઈ. લાલભાઈ શેઠે બાંધ્યું અને within 7 years of his building he passed away. He hardly lived here, but all his children did. And finally, when everyone moved out, only Kasturbai, his 2 sons and his wife were left in this house. Only 4 people. Oh. Then, of course, Dadima passed in 1951, and rather 1950. And then when I came in 1979, Sanjay, his sister, his father, mother and Dadaji, 5 jan rehta tha ghar ma when I came here. And then we also left in 1997. We went on the outskirts. Apollo Hospital ni paase ame rahiye છીએ.
આ ઘર એકદમ જ ડિટીરિયરેટ થવા માંડ્યું. હવે આટલું જૂનું મકાન એને મેન્ટેન કરવું બહુ જ અઘરું છે. પણ there was one definite thought in our minds that we will not let this property go. So we have to restore it. હવે ખાલી રિસ્ટોર કરીને મૂકો તો રહેવાનું નથી. મ્યુઝિયમ વોઝ નેવર પ્લાન્ડ ફોર ધીસ પ્લેસ. It was just something that came out as we started renovating. કારણ કે એટલું બધું કામ લીધું આ ઘરે સરખું થવામાં કે આ ખર્ચો કર્યા પછી જો મેન્ટેન ન થાય તો એનો કોઈ અર્થ નથી. તો વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ વી કુડ ડુ? And one of the collection in this house, the collection in the main house, also has a unique history. This belonged to Abanindranath, Goganendranath, and Karakendranath, the three brothers of Calcutta. They were nephews of Rabindranath. It was their personal collection, which they had gone all over India ne bhegu karyu tu. All kinds, all schools of miniature art, sculptures, bronzes, wood pieces, stones. But they came into financial distress and wanted to sell. ઇન્ડિયામાં કોઈ લેવા તૈયાર નહોતું આખું કલેક્શન. બરાબર. કારણ કે એ વખતે વી વર અંડર ધ રૂલ ઓફ ધ બ્રિટિશ. બધું ત્યાં વિલાયતી આપણને ઘણું વધારે આકર્ષક લાગે. એવરીબડી વોન્ટેડ યુરોપિયન આર્ટ, યુરોપિયન લાઇટ્સ, બધાને એવી જાતનો શોખ હતો ટુ બી અમંગ્સ ધી એલિટ. I don't know, I don't want to make assumptions why people didn't come forward, but no one came forward to buy it. Neither did the government. And there was great interest from overseas. Overseas people wanted a lot. But અમારા દાદાજીના બહેનના દીકરી પરણેલા in the Tagore family. She told દાદાજી કે મામા આને જવા ન દેવાય, એ આપણી heritage છે. We can't let this go. It is too precious a thing to leave our shores. એક કે પેઇન્ટિંગ કે સ્કલ્પચર જોયા વગર દાદાજી આખું ખરીદી લીધું. He was not a collector of art, though he had a brilliant eye for architecture. Dadaji was not an art collector, but akhu collection without seeing anything he bought and brought it here. 50% he's given away to the Lalbhai Dalpatbhai Museum, and some which was here in the home, we then created a museum with that. When we were shifting everything out to renovate this place, we felt, why not put it up? Right. So that is how this came. And I think eventually it became a very fulfilling exercise, because every time somebody comes and the kind of comments they make and the pleasure they get is something we had not really visualized. અમે એવું વિચાર્યું જ નહોતું કે કોઈ આ દ્રષ્ટિએ જોએ. જ્યારે કે પાછળના બિલ્ડિંગમાં અમે અમારું કન્ટેમ્પરરી આર્ટ મૂકેલું. That building was essentially for bringing changing shows. પણ ઓપનિંગ વખતે અમે કોઈને લાવ્યા નહોતા. એટલે પછી બધાનું સજેશન હતું કે જે તમારી પાસે ના વાપરતા હોય આર્ટ મૂકો તો સારું લાગશે, ખાલી નહીં લાગે જગ્યા. અને લોકોનો રિસ્પોન્સ વોઝ ઇન્ક્રેડિબલ. વન પર્સન આઈ નેવર થોટ કે હું ઓરિજિનલ હુસૈન જોઈશ. એટલે the art which we brought here brought pleasure to so many more people than just us. Right. It was a revelation. આમ તમે જાઓ તો આપણે we take so much for granted. પણ જ્યારે આટલા બધા વ્યક્તિ આવીને એન્જોય કરી શકે છે, it's been a good experience. So it's difficult. Sometimes I feel, why did I take on this headache? But overall, I think it has been something nice. Right. If you can briefly give us an overview of the kind of artifacts that we have. I just learned that artifact I see over there is like more than 2,300 years old. Yes, it is a piece from Gandhara, which is present-day Afghanistan, 3rd century no piece. Then we have some Chola bronzes which are in that Jain temple out there. That is પાટણનું છે, લાકડા કામનું આખું જૈન મંદિર. ઉપર ત્રિશલા માતાના 14 સ્વપ્ન કાવ કરેલા છે. Our stones are from Pala period, which is around the 11th century. So we have some interesting things. We have miniatures from the Mughal period. પછી પહાડી પેઇન્ટિંગ, એટલે કે આપણે hill states of Punjab, Himachal Pradeshના પુષ્કળ. Wow. Very nice kind of detailed work. Going down to modern period, Bengal School, which is upstairs, જ્યાં નંદલાલ બોઝના ઘણા સરસ પેઇન્ટિંગ છે. આખી રામાયણની સિરીઝ કરેલી છે.
વાવ. અને ક્યુબિઝમના પેઇન્ટિંગ જે પોતે અવનીન્દ્રનાથે કરેલા છે, ગોગનેન્દ્રનાથે કરેલા છે, બ્યુટીફુલ છે. એટલે Wow. આ બિલ્ડિંગ હેરિટેજ સેક્શન કહીએ છીએ અમે. પાછળનું બિલ્ડિંગ એટલે આ કેમ્પસ પર 3 બિલ્ડિંગ છે. એક તો આ કોલોનિયલ સ્ટાઇલનું મેઇન ઘર અમારું, પાછળ ક્લોડ બેટલીએ બાંધેલું આર્ટ ડેકો સ્ટાઇલનું અમારું યુટિલિટીઝ એરિયા હતી. એટલે અમારું કિચન, અમારું ડાઇનિંગ રૂમ, સ્ટાફ ક્વાર્ટર્સ, કોઠાર અને એવી જાતની એક્ટિવિટીઝનું પેલો રૂમ. ઇટ્સ અ બરાબર. વેરી બ્યુટિફુલ બિલ્ડિંગ. અને એને અમે હવે ઇન્ડિગો મ્યુઝિયમ કરી દીધું છે. રાઈટ. એટલે ઇન્ડિગો મ્યુઝિયમ ઇઝ માય હસબન્ડ્સ ડ્રીમ to impart indigo to things other than material. રાઈટ. Arvind Mill's life today was dependent on this dye indigo because Yeah. in the 80s all textile mills were closing and he thought out of the box and went into manufacture of denim for the first time in India. And then of course it worked. Yeah. Arvind survived. Yeah. It's still a textile mill living today. Yeah. But he thought of this very beautiful idea of taking the dye onto other things and working with artists. It's a co-creation. Like suppose Right. somebody wants to work with indigo on wood. So amari team, Arvind's team will work out the logistics. કેવી રીતે તમે ઇન્ડિગો લાકડા પર ઇમ્પાર્ટ કરો. Artist will decide how to create something with wood and indigo. So this has been a co-collaborative museum as such, which is really been a very interesting journey for Sanjay. રાઈટ. અને ફોર અ ટાઈમ આઈ વોઝ એક્ઝાસ્પરેટેડ કારણ કે ગમે ત્યાં દુનિયામાં જઈએ he will meet people and say તમે કંઈ બનાવશો મારા મ્યુઝિયમ માટે. He was so obsessed with it. But finally it did see the light of day and I'm so Wow. happy. રાઈટ. It is still, we've just had a recent show. Our February માં જ નવા artist they worked on indigo with other stuff. Like we have people who work with clay. We have a little shop also now where we are selling ceramics, indigo on ceramics. એટલે it's a evolving journey for the museum also and for us also. We are also learning. રાઈટ. ઇફ યુ લુક એટ ધી ઓલ્ડ વે ઓફ લિવિંગ ઇન ધ સિટી, જે રીતે અમદાવાદનું જૂનું જીવન હતું, જૂના સિટીનું જીવન, કે લોકો એકબીજાને આપતા, ધ સિટી બિલીવ્ડ ઇન ગિવિંગ, કોલેબરેટિવલી રહેતા, એક કમ્યુનિટી લિવિંગનો કોન્સેપ્ટ હતો. તો નવી પેઢી આ જે ઓલ્ડ વે ઓફ લાઈફ છે એમાંથી શું શીખી શકે, શું શીખવું જોઈએ? એકચ્યુઅલી આપણે આર્ટિફિશિયલી કરવા જઈએ તો ઇટ્સ નોટ પોસિબલ. હું હમણાં આઈ એમ ઇન ધ પ્રોસેસ ઓફ ડિજિટાઇઝિંગ ઓલ્ડ લેટર્સ ઓફ our grandfather Kasturbai Lalbhai, and I find it so interesting that a man who was so busy representing the government, sitting in London, there are 20 family members writing to him at that time asking mundane questions like મારે આ કયા ડૉક્ટર પાસે જવું જોઈએ, મારા બાળકનું ઓપરેશન કોની પાસે કરાવવું જોઈએ, હું આ લગ્નમાં ચાંદલો. Every letter he has answered. It was, and his nephew then writes that where do you get the time, Kaka, to answer everyone? So I read this out to my kids saying, can you imagine? Today we come and say, Baba Anushu, Mom, can we see it tomorrow morning? But Dadaji was sitting in London. He could have time to answer everyone. Right. There was something to learn from the way he lived. We may not be able to live it completely. But if we are conscious that giving our times for others is going to change the way we live together, and he kept the very extended family in a way together, in a way independent. બધાને પોતાના ઘરો હતા, રાઈટ. પણ સ્પિરિટમાં બધા જોડે હતા. એવી જાતનું આપણે કઈ રીતે કલ્ટિવેટ કરી શકીએ આપણા બાળકોમાં કે you are there for your family. Right. And today I am proud to say that my kids also believe in it. And there has to be the hand of my in-laws upbringing that brought this kind of. So sometimes living with grandparents, if you get along, of course, that's very one important thing, but it brings in a certain set of values ke children become sensitive to the needs of others when you live right. together. It's not just about themselves, it's about And everyone. everything is my TV, my phone, my car, my this, my home. But when you have to share things,
ઇનકન્વિનિયન્સીસ ભોગવવી પડે છે ક્યારેક જોડે રહેવામાં, રાઈટ પણ ઇન ધ પ્રોસેસ તમે સટલી કંઈક વસ્તુ એમાંથી ગ્લીન કરો છો. રાઈટ એ આપણને ખબર નથી પડતી, પણ indirectly you absorb these things. રાઈટ Attitudes of the family. Therefore, sometimes living with people whose philosophy is the correct one is good for us, Yeah. because then we imbibe things unconsciously. રાઈટ My guru has written a beautiful book called The Wisdom Bridge, where he says you need a village to bring up a child, which is true. And a child brought up in that scenario right. is a different person. Very well said. So I think those and values can only come if they can be emulated. એટલે I cannot say કે તું બાબા આવું કર અને હું આવું You કરીશ. have to lead by an example. I have to live the way I want my children to be tomorrow. Yeah. It's a Right. little tough. Like હું કહું કે બહુ સ્ક્રીન ટાઈમ નહીં, પણ હું જ આખો વખત ફોન પર હોઉં તો કઈ રીતે થાય? Right. થોડું કોન્શિયસ રહેવું પડે છે. If we believe that value systems are the most important inheritance that we pass on. So the answer to my question is not about the next generation. It's more about the current generation. You have to lead by an example. The kind of values you have to give to your next generation, you have to live by those values. But you have to be conscious that this is what I want. આપણે rarely એવું વિચારીએ છીએ કે what do I want my next generation to be? I want them to be sensitive people. And I have been privileged to have married into this family, not because of its wealth or position, but because I got married into a place where I had very sensitive human beings here. Right. My in-laws have taught me so much, and they were very simple people. મારા સસરા તો એક અડધી ડોલ પાણીમાં જ નાતા હતા. હવે સસ્ટેનેબિલિટી તો આજનો બાયવર્ડ છે, પણ પપ્પા હું આવી આ ઘરમાં 1979માં તો દરરોજ એક અડધી ડોલ ગરમ પાણી એમની બાથરૂમમાં મુકાઈ જાય એટલામાં જ નાતા હતા. And at that time we used to feel કે why be so quirky? But it was his firm belief. Right. He never asked us to do it. કે તમે આ કરો, કોઈ દિવસ કહ્યું નથી. And એટલે જ એનો વધારે વેટેજ છે આજે કે Right. જે વસ્તુ એમને નથી આપણને કરવા ગઈ, આજે એની વેલ્યુ તમે જુઓ છો, તમે you try and emulate what he does because you start believing in what it was. Right. So that is what really is living by example. કારણ કે તમે જેટલું ફોર્સ કરો એટલું વ્યક્તિ દૂર જ જતું રહેતું હોય છે. It will not appeal to somebody if it comes from above. It has to come from within. Right. And it comes from within when you start believing in it. Whatever it is, small things. Right. Beautifully said. And the small things make the big thing, finally. Right. And we have to aim, even in school, I keep feeling that we have to create sensitive human beings who care for somebody next to him. That is the true test of the success of your life. Right. How much your life has changed somebody else's life. The true success of your life is that. આપણે ઇન્ટરવ્યુમાં એક ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ કરીએ છીએ, 3 પેઢી માટે 3 મિનિટ. સો આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધી જનરેશન બિફોર યુ, યોર જનરેશન એન્ડ ધ જનરેશન આફ્ટર યુ. આ ત્રણેય પેઢીઓ અમદાવાદ સાથે કેવી રીતે રેઝોનેટ કરે છે? તમારી પહેલાની પેઢી માટે અમદાવાદ શું હતું, તમારી માટે શું છે, અને આવનારી પેઢી માટે શું હશે? મને એવું લાગે છે કે એટલીસ્ટ અમારા કુટુંબમાં there is a common thread between all three of us and our feelings for Ahmedabad. Because we are all involved in institutions that are part of Ahmedabad. એટલે મારા સસરાજી was Shainikbhai. He was managing Ahmedabad Education Society. My husband today is chairperson, and my sons are also involved. So that is one thread I feel goes in common. Right. Secondly, we feel that all of us have found that wherever we have gone in the world, Ahmedabad is our karma bhumi. મારા છોકરાઓ ભણવા ગયા તો ભણી રહ્યા અને next month પાછા હતા. Nobody wanted to stay there. Nobody wanted to explore things there. They knew that this is the place where we want to be. Wow. Come back. So my younger son went to Stanford and Harvard. My elder son went to Yale and INSEAD and University of California. But every summer, ઘરે પાછા. We had, actually when they went, સંજય મને કહેલું કે જયશ્રી be ready, કોઈ પાછું નહીં આવે પછી we cannot complain. We are giving them wings. They may just fly away. Right. But something about Ahmedabad brings them back. Brings them back.
Yeah. And for me, if you ask me, I am not from Ahmedabad, I'm from Mumbai. But I'll never go back to Bombay. Right. Ahmedabad has that magnetic quality about it that I will not leave. સંજય વચ્ચે કહેતા હતા કે મારે મુંબઈથી કામ કરવું પડે. મેં કહ્યું તમે સોમવારથી શુક્રવાર રહેજો, come here on the weekends. I am not coming anywhere. Right. And one of the greatest things I found about Ahmedabad for me and my children is I could bring my children up in a way close to nature. My children are very sensitive boys, mainly because I feel that they grew up in a joint family under the influence of my in-laws. And secondly, because they lived in this open space of Ahmedabad rather than a city, which તમારા પર એટલો બધો time demand, it doesn't allow you to Explore really, other things in life. But Ahmedabad has Right. given us this opportunity. Right. In fact, even for me, it has given me a chance to work on so many different levels at different kind of opportunities it has given me. So for me, Ahmedabad is indeed a special, special place. Wow. As I heard this somewhere that you can take person out of the Ahmedabad, but you can never take Ahmedabad out of a person. Once the person but has lived I here. am not an Ahmedabad person originally, but it has really Yeah, but now you've ingrained become a native yes, in it a has ingrained itself into Yeah. me so deeply that I don't want to be known by any other way as Right, you are but Ahmedabadi. Wow, superb. Well said. Now we'll do a small, quick question answer, rapid fire kind of a thing. This is the last segment of this conversation. What are the three of your most favorite places in Ahmedabad? એવી કઈ ત્રણ જગ્યાઓ કે જ્યાં ગમે ત્યારે જવાનું મન થાય? Difficult question for me કારણ કે હું કશે જતી જ નથી. My home. I really, really can't think of a place that I would like to go. Yes, I'd like to go for a walk early in the morning on riverfront, but I can't really think of, Riverfront, your home, and this premise, this in a way. Yeah. If you were to summarize the spirit of Ahmedabad in one word, how would you do it? ever forward. Ever forward. Wow. What are the food items that you really appreciate about the old town? I love Gujarati food. Can't pinpoint one or two, but the culinary history of our city is something that is very dear to me. But I can't really tell you कि मने आज वस्तु बहुत When you, I mean, when you like so many things, it's very difficult it's to very give an answer in difficult. absolute. Yes, yes. Right. Great, superb. Thank you so much. I think it's been a wonderful conversation. And really looking forward to have an in-detail conversation and a tour of this fantastic facility someday in near future. Please do but I come really and enjoyed let this us conversation. know. We would love to show you around, and perhaps when we meet more, we'll know each other more. Yeah. In just a short time, Yeah. can't say much, but the caring that we have for this city Right. is definitely something that can keep us together. Yeah, it's very evident. It's very evident in every inch of this facility and every word that you just spoke. Yeah. So Thank you I have so to give it much. to you. Thank you for giving me this Thank you. opportunity to speak about it. Pleasure.